નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જીપીએસસીની મુખ્ય પરીક્ષા લગતી વખતે વિદ્યાર્થીઓ 3 શબ્દો ઇન્ટરચેન્જ કરી નાખે છે, ખાસ કરીને કેસ સ્ટડીમાં એપ્રોચ, એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ જે છે અર્થનો અનર્થ થઈ જાય જ્યારે બદલી નાખી ત્યારે. આજે આપણે એના તફાવતને સમજવાની કોશિશ કરીએ. બેઝિક ફરક શું છે એને સમજીએ. સૌથી પહેલો શબ્દ છે એપ્રોચ. એપ્રોચનો અર્થ થાય છે દ્રષ્ટિકોણ. બહુ સાદા અને સરળ અર્થમાં કહું તો તમે કોઈ પણ સમસ્યા જે છે એ સમસ્યાના સમાધાન માટે તમે કઈ રીત અપનાવો છો એને આપણે દ્રષ્ટિકોણ કહીશું. જેમ કે ભારતમાં ગરીબી જે છે એને હટાવવા માટે આપણે શું કરી શકાય? તો ઘણા લોકો વિચારશે કે આપણે નીચેનું જે પાયદાન છે, ગરીબ લોકો છે એને આર્થિક રીતે મદદ કરવી જોઈએ. તો આપણે એને બોટમ અપ એપ્રોચ કહીએ છીએ. ઘણા લોકો એવું વિચારશે કે આપણે જે ઇન્ડસ્ટ્રી જે છે એ લોકોને આપણે મદદ કરવી જોઈએ જેથી કરીને વધુ રોજગાર થાય. તો આપણે ટોપ ડાઉન એપ્રોચ કહીએ છીએ. સાદા અર્થમાં સમજાવવાની કોશિશ કરીશું. જીપીએસસીની ડિમાન્ડ શું છે એ પછી વાત કરીએ, અથવા યુપીએસસીની ડિમાન્ડ શું છે એની પછી ચર્ચા કરીએ. સૌથી પહેલા બીજો શબ્દને સમજવાની કોશિશ કરીએ, એ છે એટીટ્યુડ. આપણે ઘણીવાર વાત કરતા હોઈએ કે XYZ છોકરી જે છે એ બહુ એટીટ્યુડ બતાવે છે, અથવા છોકરો જે છે એ એટીટ્યુડ બતાવે છે. અહીં થોડુંક અલગ સેન્સ છે. એટીટ્યુડ એટલે કે વલણ છે, અથવા તો મનોવૃત્તિ અથવા રવૈયા, હિન્દી શબ્દ પણ આપણે સાથે સાથે રાખેલો છે. મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ લેવલે આપણે કોઈ વસ્તુને કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે અને એ વ્યાખ્યાયિતના આધારે આપણી પસંદગી અને નાપસંદગી કેવી છે એ બેઝિકલી આપણો એટીટ્યુડ છે. દરેક વ્યક્તિનું સામાજિકરણ અલગ અલગ થયેલું છે, તો એનો એટીટ્યુડ અલગ અલગ પ્રકારનો છે. હું એક એક્ઝામ્પલ સાથે સમજાવું. જેમ કે એક કેસ લઈએ આપણે, જેમાં સમાન વલણ હોય એટલે કે એટીટ્યુડ સરખું સરખું અને સમાન દ્રષ્ટિકોણ હોય. ધારો કે વલણની વાત, એટીટ્યુડની વાત કરીએ, પસંદ અને નાપસંદ. એટલે કે અહીં તમારી પસંદ છે અને નાપસંદ બંને જોડાયેલું છે, આપણે એને એટીટ્યુડ કહીશું સાદા અર્થ. તો અંગ્રેજો પ્રત્યે જવાહરલાલ નહેરુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ગાંધીજી હોય, તો એમની એટીટ્યુડ જે છે એ બધાનો સરખો છે. અને એમનો જે એપ્રોચ જે છે એટલે સમસ્યાના સમાધાન કરવા માટે એમની જે રીત જે છે એ સરખી છે. અહિંસક રીતે એ લોકો ફાઇટ કરી રહ્યા છે. તો અહીં આપણે જોયું કે એટીટ્યુડ જે છે એટલે વલણ છે, એટલે કે પસંદ અને નાપસંદમાં જોઈએ તો શું છે, અંગ્રેજો જે છે એ લોકોને ગમતા નથી. તો એ લોકોનો દ્રષ્ટિકોણ જોઈએ તો શું છે, સમાન છે. સાથે સાથે કે ભાઈ એમનું વલણ સરખું છે, તો સાથે સાથે એમનો જે દ્રષ્ટિકોણ જે છે એ પણ સરખો થઈ રહ્યો છે. ભાઈ આપણે એનું સમાધાન કરવાની રીત જે છે કઈ રાખશું, અહિંસક રાખશું. પણ શું હંમેશા સાચું હોય છે? ના, હંમેશા સાચું નથી હોતું. બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે અંગ્રેજો પ્રત્યેના જે વલણ જે છે એટલે પસંદગી અને નાપસંદગીની વાત કરીએ તો અંગ્રેજી શાસન ભગતસિંહને પણ નથી ગમતું. પરંતુ શું એમની જે દ્રષ્ટિકોણ જે છે અથવા તો સમાધાન કરવાની રીત છે સમાન છે? નથી સમાન. એમને અહિંસકની જગ્યાએ હિંસક માર્ગ અપનાવે છે. ભાઈ આ લોકોને મારવા પડશે, એમને આમ સુધરવાના નથી. આ લોકોને ડર બતાવવો પડશે. આ લોકોને જાગૃત, આપણે પ્રજાને જાગૃત કરવા માટે આપણે રિવોલ્યુશનરી માર્ગ અપનાવવો પડશે. તો અહીં તમે જોશો કે એ લોકોનો દ્રષ્ટિકોણ જે છે એ અલગ છે. તો એટીટ્યુડ જે છે એ સરખો હશે એનો અર્થ હંમેશા એવો નથી તો તમારો એપ્રોચ સરખો જ હશે. તમારું એટીટ્યુડ જે છે અલગ અલગ હોઈ શકે છે. તો આ બેઝિક બંને વચ્ચેનો તફાવત છે. સૌથી પહેલા આપણે આને સમજવો ખાસ જરૂરી છે. હજી એક એવો શબ્દ છે, એ છે એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડ માટે હિન્દીમાં અભિક્ષમતા અથવા ક્ષમતા શબ્દ વાપરવામાં આવે છે. સાદા અર્થમાં આપણે એને ક્ષમતાના અર્થમાં લઈશું. અર્થ શું છે આનો, કે કોઈ પણ વિશેષ ક્ષેત્રમાં તમારામાં એ ક્ષેત્રમાં વિદ્યમાન સંભાવના કેટલી છે, કેટલી પ્રોબેબિલિટી છે, અને તમને જો વાતાવરણ એક્ઝેક્ટ પૂરું પાડવામાં આવે અને તમને જો ટ્રેનિંગ આપવામાં આવે તો તમને લોકોને શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. હજી આપણે એને ડેપ્થમાં સમજવાની કોશિશ કરીએ. જો એક લાઈનમાં કહીએ તો રાઇટ મેન ઓન ધ રાઇટ પ્લેસ. તો જે પણ વ્યક્તિ જે છે એનામાં એ સંભાવના હોવી જોઈએ. ધારો કે હું તમને અચાનક એવું કહું, ચલો આપણે બધા ભેગા થઈને આજથી બધી તૈયારી મૂકી દઈએ અને આપણે ઓલિમ્પિકમાં ચાલુ કરી દઈએ, તો ગમે એ લોકો કરી શકે એવું નથી. સંભાવના જોવી પડે. કોઈની ફિઝિકલ સ્ટ્રેન્થ કેવી છે, કોઈની મેન્ટલ સ્ટ્રેન્થ કેવી છે. ધારો કે ચેસ છે, ત્યાં મેન્ટલ સ્ટ્રેન્થની જરૂરિયાત છે. તો તમારામાં એ સંભાવના છે ખરી, અમુકમાં ફિઝિકલી સ્ટ્રેન્થ છે, તો એ સંભાવના છે ખરી, એનાથી પણ કામ નહીં ચાલે. તમને સાથે સાથે ઇકોસિસ્ટમ વ્યવસ્થિત પ્રોવાઈડ કરવામાં આવે અને જો તમને લોકોને ટ્રેનિંગ આપવામાં આવે ત્યારે જ તમને સફળતા મળવાની છે. જેમ કે તમે લોકો જીપીએસસી જે ક્ષેત્ર જે છે, આપણે એક્ઝામ્પલ હું તમારું જીપીએસસી નું જ લઉં છું. જીપીએસસી નું ક્ષેત્ર છે, તો તમારામાં એ સંભાવના છે કે નહીં? તમે લોકો વાંચી શકો છો? તમે બેઝિક તમારા કન્સેપ્ટ ક્લિયર છે કે તમે આન્સર રાઇટિંગ કરેલી છે? તમારામાં ધગસ છે કે નહીં? તો સંભાવના છે કે તમારા અક્ષરો સારા છે, તમારું જે કોન્ટેક્સ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે બધી સારી, તમારામાં સંભાવના છુપાયેલી છે. પછી તમને અનુકૂળ વાતાવરણ મળે, મતલબ કે તમને ઘરેથી બહુ ટોર્ચર ના કરવામાં આવતા હોય, તમને ફાઇનાન્શિયલ કન્ડિશન વ્યવસ્થિત હોય. ઘણા વિદ્યાર્થી એવા છે, હું તમને એક્ઝામ્પલ સાથે કહી શકું, કે જેને બહુ હોશિયાર વિદ્યાર્થી એનામાં સંભાવના છુપાયેલી પણ કન્ટેન્ટ રાઇટિંગ કરતા હોય છે. કારણ કે પેપર ચેકિંગ કરતા હોય, બહુ બધી વસ્તુ કરતા હોય છે. મેઇન્સ યુપીએસસી ની લખેલી, પણ હવે ટાઈમ નથી મળતો. તો અત્યારે એમની પાસે જનરલી વાતાવરણ નથી હોતું. યુપીએસસી ની મેઇન્સ લખેલી, યુપીએસસી ની ઇન્ટરવ્યુ આપેલું, પણ એક સમય પછી એ વાતાવરણ જે છે જતું રહે છે. તમારી પાસે જે ટાઈમ જે છે અત્યારે પ્રિવિલેજ છે, એ વાતાવરણ જે છે, ઇકોસિસ્ટમ જે નથી મળેલું હતું. અથવા તો તમે ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણેલા, એક્ઝામ્પલ આપું તો તમને બુક્સ, ધારો કે ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ હોય તો કેવું થાય,
તો એ ઇકોસિસ્ટમ જ પ્રોવાઈડ ના થયેલી હોય, પહેલાથી એજ્યુકેશન જ ના મળેલું હોય, અને જો વ્યવસ્થિત ટ્રેનિંગ મળે, મતલબ કે આન્સર રાઇટિંગ કરો કે XYZ, કોઈ પણ ક્ષેત્રની વાત છે, ક્રિકેટ છે કે તમે કોઈ પણ XYZ તમને જે લાગતું એ ક્ષેત્રને તમે મેળવી શકો છો, તો ત્યારે આપણે એવું કહી શકીએ કે ભાઈ એપ્ટિટ્યૂડ એનામાં છે જેથી કરીને શ્રેષ્ઠ પરિણામ મળતું હોય. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ, બહુ મસ્ત એક્ઝામ્પલ હતું રામાયણનું. તમને લોકોને ખબર છે, રામાયણને જામવંત યાદ કરાવડાવે છે કે ભાઈ તમે પોતે જે છે કૂદકો મારી શકો છો. પોઈન્ટને સમજો કે હનુમાન કૂદકો મારી શકે, ભગવાન હનુમાન કૂદકો મારી શકે છે, તો એમનામાં એ એપ્ટિટ્યૂડ પહેલાથી હોય છે, કોઈ લાવી ના દે. ધારો કે તમે પોતે જીપીએસસીને ક્રેક કરી શકો છો, તમે પોતે અન્ડરસ્ટેન્ડિંગ લાવી શકો છો, એ કોઈ લાવી નહીં દે, તમારામાં પહેલાથી ઓલરેડી હોય જ તે. તો એને યાદ કરાવે છે, એ પરંતુ એટીટ્યુડ બનાવી શકે છે કોઈ. તમારામાં એટીટ્યુડ જે છે, એટલે તમારી પસંદગી અને નાપસંદગી જે છે એ બનાવી શકે છે. એપ્ટિટ્યુડ તો તમારામાં અંદરથી, તમારામાં જ સંભાવના છુપાયેલી છે, તમારે એ તમને ટ્રેનિંગ આપવાની છે. તો જ્યારે જામવંત હનુમાન દાદાને યાદ કરીને કહે છે કે ભાઈ તમે કૂદકો મારી શકો છો, તો એમનામાં કોઈ એપ્ટિટ્યુડ નથી લાવતા, એનામાં એ હોય જ છે, ખાલી એમને યાદ કરાવે છે. મતલબ કે એની પસંદગી અને નાપસંદગી, મતલબ કે એમનામાં જે એટીટ્યુડ જે લાવવાની વસ્તુ છે એ બેઝિકલી જામવંત લઈને બતાવી દે છે. ધારો કે હું તમને એમ કહું તમે ડીવાયએસપી બની શકો છો, એનો મતલબ એવો છે તમે તૈયારી કરી રહ્યા છો. તમે ડીવાયએસપી અથવા ડીસી બની શકો છો, એનો અર્થ શું છે કે તમારામાં અંદર પડેલું જ છે, તમે પોતે ક્રિટિકલ થિંકિંગ ઓલરેડી કરી રહ્યા છો, તમે એનાલિસિસ ઓલરેડી કરી રહ્યા છો, તાકાત છે તમારામાં, આન્સર રાઇટિંગ કરી રહ્યા છો. તમારામાં જે જરૂરિયાત જે છે એ શું છે, તમારામાં વિશેષ ક્ષેત્રમાં એટલે જીપીએસસીમાં સંભાવના છુપાયેલી છે. હા, તમે લખી શકો છો, સંભાવના ક્યાં રહે, તમે લખી શકો છો, તમે વ્યવસ્થિત તમે 3 કલાક બેસીને પેપર કમ્પ્લીટ કરી શકો છો. તમને વાતાવરણ પૂરું પાડવામાં આવે, તમને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવામાં આવે, તમને લાઇબ્રેરીનું વાતાવરણ પૂરું પાડવામાં આવે, તમારા પેરેન્ટ્સ તરફથી તમને ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એમાં કોઈ ચિંતા ના કરવામાં આવે, અને તમે પછી તમારી રીતે ભરપૂર તમે ટ્રેન કરો પોતાની જાતને, તો થઈ શકે છે. તમને લોકોની યમલ ખબર હશે અત્યારે, જે સ્પેનમાંથી જે ફૂટબોલર છે, સોરી, તો એ મોરોક્કોનો છે. નાનપણથી એને સ્પેનમાં, બાર્સેલોના વગેરેમાં એને એક પ્રકારનું વ્યવસ્થિત પ્રશિક્ષણ મળી ગયું છે. ઇવન મેસી જે છે, તમને લોકોને ખબર હશે કે મેસી આવડો મોટો થયો છે, આટલું મોટું ના થયું છે, બેઝિક વસ્તુ શું છે કે એનામાં સંભાવના હતી જ, તે પહેલાથી જ ખબર હતી કે આ છોકરો બહુ ગજબ લેવાનો, પણ એને એક પ્રકારના સિન્ડ્રોમ હતા, ફિઝિકલી બીમારી હતી અમુક પ્રકારની. તો ત્યારે એને લઈ જાય છે આર્જેન્ટિનાથી સ્પેનમાં, બાર્સિલોનાની ક્લબમાં એને રમાડે છે, એને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, એને વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવે છે, ત્યારે આવડો મોટો સ્ટાર બને છે. રોનાલ્ડો શું છે, એનામાં સંભાવના હતી જ તે, એને પોતાનું જે ટ્રેનિંગ જે છે ત્યાંથી પોતાની જાતને મોટી કરી નાખી છે. ભારતમાંથી કેમ કોઈ ફૂટબોલર નથી બનતા? કારણ કે એવું નથી કે આપણામાં એપ્ટિટ્યુડ નથી, આપણી જીનેટિકલ રીતે કોઈ ઇશ્યુ છે એવું વાત જ નથી. વાત એવી છે કે જે ફૂટબોલની આપણે વાત કરીએ તો ફૂટબોલમાં બેઝિક ઘટના બની રહી છે, સંભાવનાઓ છે. ઘણા બધા હશે ને જેને સારું ફૂટબોલ આવડતું છે, પરંતુ શું આપણે ઇકોસિસ્ટમ જે છે ને પ્રોવાઈડ કરી શકીએ છીએ? નથી કરી શકીએ. ધારો કે બીજું એક્ઝામ્પલ આવું, મહિલાઓ જે છે, તો મહિલાઓમાં ક્ષમતાઓ છે જ તે, મહિલાઓમાં આપણે સંભાવના હશે તે, પરંતુ આપણે એને એ ઇકોસિસ્ટમ જે વાતાવરણ જે છે પૂરું પાડી શકીએ છીએ, નથી પાડી શકીએ. એમને જે ટ્રેનિંગ આપવી જોઈએ એ ટ્રેનિંગ આપી શકીએ, નથી આપી શકીએ. તો ઓલરેડી આપણે વર્ષોથી એક પ્રકારનું ઇનજસ્ટિસ કરેલું છે, તો પાછળ જ રહેવાની છે. તો સીધી વસ્તુ છે, રાઈટ મેન ઓન ધ રાઈટ પ્લેસ. તમે સાચા વ્યક્તિ સાચી જગ્યાએ હોય તો આપણે એને એપ્ટિટ્યુડ કહીએ, એને ટ્રેનિંગ મળવું જોઈએ, એને પોતે ઇકોસિસ્ટમ મળવી જોઈએ, એનામાં પોતાનામાં સંભાવના હોવી જોઈએ. ધારો કે ગમે એ વ્યક્તિ તમે ઉઠાઈને લાવો કે ભાઈ ચલો તને જીપીએસસીની પ્રિપેરેશન કરવાની, મેઇન્સ ક્રેક કરવાની છે, તો જીપીએસસીનું ક્ષેત્ર જ આપણે નક્કી કરી નાખ્યું, પણ એ વ્યક્તિમાં આન્સર રાઇટિંગનું કોઈ એને મૂડ જ નથી થતો, એને લખવું કેવું કઈ તૈયારી કરવી અથવા લાઇબ્રેરીમાં 6-7 કલાક બેસવું એની તાકાત નથી. તો ગમે એટલું તમે એને સારામાં સારું વાતાવરણ આપી દેશો, વિઝન આઈએસ કે દ્રષ્ટિના બધા સરોને પર્ટિક્યુલર લાઈન બેસાડી દેશો, એને ફૂલ ટ્રેનિંગ કરાવશો, લખ જ કરો તો પણ ભેગું નહીં થાય. તો આ બેઝિક તફાવત છે. લખતી વખતે તમને લોકો યાદ રાખવાનું છે કે તમે એપ્ટિટ્યુડ ક્યારે વાપરશો, કે એટીટ્યુડ ક્યારે વાપરશો, એપ્રોચ ક્યારે આપણે યુઝ કરશું. તો આ તફાવત આપણી મુખ્ય પરીક્ષામાં ખાસ કરીને કેસ સ્ટડી લખતા હોય ત્યારે ખૂબ અગત્યનું છે, એને ફોલો કરજો. એક નાનકડી વસ્તુ સાથે કહી દઉં કે તમે એપ્રોચ જે પણ સમસ્યાના સમાધાનની રીત અપનાવવાનો છે, એમાં થોડા કીવર્ડ્સ આપણે જીપીએસસીની કેસ સ્ટડીમાં લખી શકો છો. એક તો તમારી રીત જે છે કેવી હોવી જોઈએ, તો લોકતાંત્રિક હોવી જોઈએ, ડેમોક્રેટિક હોવી જોઈએ, કસ્ટમર સેન્ટ્રિક અને સિટીઝન સેન્ટ્રિક હોવી જોઈએ, તમારા અંતરાત્માના અવાજ સાથે જોડાયેલી હોવી જોઈએ, બેલેન્સ હોવી જોઈએ, તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્ટ હોવા જોઈએ તમે. મતલબ કે તમને દુઃખ લાગી જાય કે આને આવું કરતું એવું નહીં, તમારું ભાવનાત્મક રીતે બેલેન્સ હોવો જોઈએ. અને જે જસ્ટ સોસાયટી જે છે એના માટે તમે નિર્ણય લો એ પ્રકારનો તમારો નિર્ણય હોવો જોઈએ. તો કેસ સ્ટડીના જવાબ લખતી વખતે આ 3 શબ્દો જે છે સૌથી અગત્યના છે, જેને આપણે ખાસ યાદ રાખી લેવા જોઈએ. થેન્ક યુ વેરી મચ.